હાઈવે પર અજાણ્યા વાહનોની ટક્કરે એકનું મોત. રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી પોલીસ વાહન સળગાવ્યું. ટોળાને વિખેરવા 120થી વધુ ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગામડી ગામ પાસે આજે સવારે અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ ભારે રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલવા ગયેલા પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ વાહનો સળગાવી દીધું હતું. જેને લઈને જિલ્લાનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટોળાને વિખેરવા 120થી વધારે ટીયર ગેસના શેલ છોડ્યા હતા. હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરે ગ્રામજનોનું મોત થતાં આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરના ગામડી ગામ પાસે શુક્રવારે સવારે દૂધ ભરાવવા જઈ રહેલા એક ગ્રામજનનું વાહનની ટક્કરે અકસ્માતમાં મોત થયું હતું. ત્યારબાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે નંબર 48 બ્લોક કર્યો હતો. જોતજોતામાં ગામડા ગામથી હિંમતનગર તરફ અને ગામડા ગામથી ગંભોર તરફ જતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેને લઈને પોલીસ સ્થળ પર પહોંચી હતી, જ્યાં રોષે ભરાયેલું ટોળું વિફર્યું હતું અને પોલીસ વાહનના ટોળાએ સળગાવી દીધું હતું. પોલીસ પર પથ્થરમારો કરી પોલીસ વાહન સળગાવી ટોળું આક્રમક બન્યું હતું. જેને લઈને જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત જિલ્લાની પોલીસ પહોંચી ગઈ હતી અને ત્યાં જ પોલીસ પર આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. સામે પોલીસે પણ ટોળું વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. બનાવને લઈને 1.5 કલાકથી વધુ સમય સુધીનો ટ્રાફિક જામ થયો હતો, જેથી નેશનલ હાઈવેનો રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. અમદાવાદથી ઉદયપુર જતા વાહનોને ગંભોઈ થઈને તલોદ થઈને મજરા તરફ અને હિંમતનગરથી સરાસણ થઈને ગાંભોઈ થઈને ઉદયપુર તરફ વૈકલ્પિક માર્ગ પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા.